સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। સાદલપુર તાલુકાના રાજેશ્વરા, કલ્યાણપુરા અને રમણપુરામાં સરપંચોની બેદરકારીથી વરસાદી પાણી ભરાયા, ગ્રામજનોમાં રોષ। સાદલપુર તાલુકાના પરરા, રાજેશ્વરા, કલ્યાણપુરા અને રમણપુરા ગામોમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણીનો નિકાલ ન થતા અનેક વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ગ્રામજનોએ આ પરિસ્થિતિ માટે સંબંધિત ગામોના સરપંચોની ગંભીર બેદરકારી જવાબદાર હોવાના આક્ષેપ કર્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામોમાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાથી થોડા જ કલાકોમાં વરસાદમાં શેરીઓ, મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પંચાયત દ્વારા કોઈ કાયમી પગલાં ભરવામાં આવ્યા નથી। પરિણામે દર ચોમાસે ગામમાં આવી જ સ્થિતિ સર્જાય છે। વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા ગંદકી ફેલાવાની સાથે રોગચાળાનો ભય પણ ઊભો થયો છે। ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્રને સમગ્ર મામલે તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવા તથા તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, 24 ન્યૂઝ નેટવર્ક।